આપને જ્યાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવાની છે એ લોકો એમાં એગ્રી થયા છે અને એમનો પ્લાન પાસ કરાવી અને આગળ એ પાણી નિકાલ તાત્કાલિક કરશે એવી બાંયધરી આપવામાં આવે છે. મારું નામ મનીષભાઈ ચૌહાણ, ચાચરાવાડી વાસણા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. અમારા ઘરની અંદર ઘણા સમયથી પાણીનો નિકાલ થતો નથી અને આ વર્ષે તો અમારા ઘરની અંદર 35 ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે. 35 ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે તો કોઈ અધિકારી જોવા પણ આવ્યો નથી કે નથી કોઈ પેલું નિકાલ કરી શકતા કે કોઈ રિલેશન કરવા નહીં આવ્યું કે પાણી તમારું કેટલું આવ્યું, કેટલું તમારી ભરપાઈ અમે ચૂકવશું, કોઈનું નુકસાન આ લોકો આપતા નથી. તો મારું કેવું છે સરકારને, હું ભાજપનો કાર્યકર્તા બોલું છું, સાહેબ મારો મનીષભાઈ ચૌહાણ છે, સરકારનું એવું કહીશું કનુભાઈ ધારાસભ્ય છે અમારા, પણ કનુભાઈ હજુ સુધી આજ સુધી જોવા આવ્યા નથી. ગામમાં કેટલું પાણી ભર્યું છે અમારા અંદર ઘરની અંદર 35 ઘરની અંદર પાણી ભર્યું છે. અમારા ધારાસભ્ય કનુભાઈ, મેં પોતે ફોન કર્યો કનુભાઈ ધારાસભ્યને, તો કનુભાઈ ધારાસભ્ય હજુ સુધી આવ્યા નથી. ખેતરોમાં કેટલા સમયથી પાણી ભરાયું, કેવું પાણી ભરાયેલું છે હાલ? ખેતરમાં તો લગભગ 25 વર્ષથી પાણી ભરાયા છે, 25 વર્ષ હજુ નિકાલ થતો નથી. મારા ગામના ખેડૂત લોકો ઘણી રજૂઆત કરી, કલેક્ટર, મામલતદાર સાહેબનો, પણ કોઈ નિકાલ પાણીનો થતો નથી. શું માંગણી અહીંયા આવ્યા છો? આ પાણીનો નિકાલ થાય એટલા માટે હજુ સુધી પાણીનું તમે જુઓ તો અમારી આજુબાજુ, ઘરની આજુબાજુ હજુ સુધી પાણીની સમસ્યા છે. હજુ સુધી પાણી ઓછું થયું નથી. તમે જોઈ શકો છો, મારા ઘરની આજુબાજુ આવો, આજુબાજુ પાણી બધું છે, હજુ નિકાલ થતો નથી. આજ શેના માટે અહીંયા આવ્યા છો, શું માંગણીઓ છે આપની? માગણી અમારો મેન પોઈન્ટ સાહેબ પાણીનો નિકાલ થાય.